એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુડિયા અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાતના જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વમાં ફેલાયેલ છે। રોજની 2000 કરોડની ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે ઠપ। ચાઇના અને નોટબંધીનું ગ્રહણ લાગતા સાડી ઉદ્યોગ થયો ઠપ। પ્રકૃતિનું સૌંદર્ય દીવનો કિલ્લો આદર્શ સ્મારકમાં સમાવેશ। ભારતમાં કુલ 100 હેરિટેજ અને આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરાયા। કેન્દ્ર સરકારની તમામ સુવિધાઓનો લાભ કિલ્લાને મળશે। માધવપુરની સેન્ટ્રલ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલ યુવક પર હુમલો। 4 શખ્સો દ્વારા ધોકા વડે થયો હુમલો। ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલે ખસેડાયો। વધુ સમાચાર જોતા પહેલા લઈ એક નાનકડો વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 ના સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા। થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતનો સાડી ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે, ત્યારે 50,000 પરિવારની રોજીરોટી આ ઉદ્યોગ પર નભે છે। ત્યારે ચાઇના અને ચલણી નોટોનું ગ્રહણ લાગતા આ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી છે। ત્યારે જોઈએ એબીસી ન્યૂઝના સાથે એક ખાસ અહેવાલ। જેતપુરનો સાડી ઉદ્યોગ આજે વિશ્વમાં ફેલાયેલ છે, જેનું 2000 કરોડનું ટર્નઓવર છે। રોજના 2 લાખ સાડી છપાય છે। ત્યારે આ ઉદ્યોગમાં ચાઇના ઉદ્યોગનું ગ્રહણ લાગી ગયું છે। ત્યાં સરકારની નોટબંધીને કારણે પડિયા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે આ ઉદ્યોગમાં રોજની કેશ ઉપર જ ઉદ્યોગ ચાલે છે। હજારો કારીગર રોજ કેશ રૂપિયાના અભાવે મજૂરી ના ચૂકવી શકતા આ ઉદ્યોગને ચાઇના કમ નોટ કેશ મની ન હોવાને કારણે માર પડી રહ્યો છે। ત્યારે ખાસ એબીસી ન્યૂઝે જેતપુરના સાડી ઉદ્યોગનો હમદર્દ બનવા એક પ્રયાસ કરી તેવી મુશ્કેલીઓ જાણીએ। જેતપુરમાં ગાંધીજી બાબુ મોહમ્મદ જાણા, નહેરુ ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી સહિતના દેશના વડાપ્રધાનો મુલાકાત લીધેલ, કેમ કે આ જેતપુરનો સાડી ઉદ્યોગ 400 વર્ષ જૂનો છે અને જે સમયે આ ઉદ્યોગ પણ સાડી ઉદ્યોગ ફક્ત ગુજરાતના સોરઠ અને કચ્છમાં પ્રખ્યાત હતો। સાડી ઉદ્યોગ જેતપુરનો સાડી ઉદ્યોગ 3 તબક્કામાંથી પસાર થયો અને સાડી ઉદ્યોગમાં પહેલા બ્રહ્મક્ષત્રિય સમાજ એટલે કે ખત્રી સમાજના બિઝનેસમાં એક હતું શાસન ચલાવ્યું, જેમાં પહેલી તબક્કો ઇન્ડિગો એટલે કે ગળી કલરમાં, બીજા તબક્કામાં પોષણ યુગ, તેમાં હવે સિલેક્ટેડ યુગ આવ્યો। પહેલા હેન્ડ યુગ હતો, આજે આધુનિક યુગથી પ્રિન્ટિંગ યુનિટો બન્યા અને પ્રોડક્શન પણ વધ્યું અને આજે જેતપુરમાં 1200 યુનિટોમાં 50,000 પરિવારની રોજીરોટી આ ઉદ્યોગથી ચાલે છે।
અને સાડી ઉદ્યોગથી વર્ષે 2000 કરોડનું નિયામણ જેતપુર દેશના વિકાસમાં બિઝનેસ કરી આપે છે, પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે સાડી ઉદ્યોગને ચાઇનાનું અને નોટબંધીનું ગ્રહણ લાગેલું છે, કેમ કે જેતપુરનો સાડી ઉદ્યોગ આફ્રિકન દેશ ઉપર નભે છે, જેમાં નાઇજીરિયા, કોંગો, ઘાના, બેનિન, ટોંગો, નાઇરોબી, યુગાન્ડો, દારેસલામ સહિત 45 દેશોમાં આફ્રિકન ખાંગા કિટાંગામાં જેતપુરના રોજના 2 લાખ સાડી અને 2 લાખ ડ્રેસના 500 કન્ટેનરો જાય છે, ત્યારે ચાઇનાથી રોજ 7000 થી 8000 કન્ટેનરનો માલ લઈ જાય છે, અને એ પણ ભારત કરતા સારા મટીરીયલમાં. અને ચાઇનાનો માલ વેચાય અને માલની શોર્ટેજ પડે ત્યારે ભારતનો માલ વેચાય છે, જેની પાછળ સરકારના જેતપુરની સાડી ઉદ્યોગમાં ઉદાહરણની નીતિ નથી અપનાવી. ત્યારે ચાઇના ત્યાંથી સાડી ઉદ્યોગને વધુ રો મટીરીયલ નીચા ભાવે મળે છે, ત્યારે ભારતમાં ભાવ વધુ દેવા પડે છે, જેથી માલની ગુણવત્તા નીચી હોય છે, જેના કારણે ભારતના સાડી ઉદ્યોગમાં મંદીનું મોજું છે. આમ છતાં જેતપુરમાં અનેક સમસ્યા સાડી ઉદ્યોગમાં છે, કેમ કે જેતપુર પંથકમાં પ્રદૂષણનો મોટો પ્રશ્ન છે. 2 મોટી ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પણ પાણીની નિકાલની વ્યવસ્થાના અભાવે થોડી મુશ્કેલી પડે છે. ત્યારે ખાસ જેતપુરના સાડી ઉદ્યોગની સમસ્યાનો ઉજાગર કરી તો આ ઉદ્યોગને 108ની જેમ દોડતું કરવા એબીસી ન્યૂઝ દ્વારા જેતપુરના ઉદ્યોગકારો સાથે સીધી વાત કરીએ. અહેવાલ કિશોર મારુ સાથે એબીસી ન્યૂઝ જેતપુર. સાડી ઉદ્યોગને અત્યારે છેલ્લા 6 મહિનાથી દેશમાં આખામાં મંદી ચાલતી હોવાથી જેતપુરમાં પણ એની ખાસ અસર છે. જેતપુરમાં ખાસ કરીને કોટન સાડીનો વેપાર છે, અને દેશાવરોમાં જે અત્યારે મંદી ચાલી રહી છે એના હિસાબે જેતપુરમાં 50 થી 60% કારખાના ચાલે છે. 40% કારખાનામાં બહુ જ ભયંકર મંદી છે. જેતપુરનો સાડી ઉદ્યોગ બહુ સારો છે અને બધા અમારો પરિવારનું ગુજરાન ચાલે છે, પણ હમણાં બહુ મંદીના હિસાબે અમારે તકલીફ છે, એટલે સરકાર આમાં ધ્યાન આપે. અત્યારે તો છેલ્લા 6-8 મહિના ત્યાં બહુ મંદી છે એક્સપોર્ટના બિઝનેસમાં. એટલે મંદી આપણે અહીંયા છે, ચાઇનાથી તો દુનિયાનો માલ આવે છે, પણ આપણે અહીંયા કરન્સીના પ્રોબ્લેમ, કોટન કપડાના પ્રોબ્લેમ, એના ભાવ એટલા વધી ગયા છે જેથી કરીને આપણે પરવડતું નથી. તો સરકાર આમાં ધ્યાન દે. જેતપુર સેન્ટર બહુ મોટું છે, અહીંયા 2000 યુનિટો છે, 70 થી 80,000 બહારના કારીગરો કામ કરે છે. લોકલ આજુબાજુના તાલુકાના ગામડાના બધા લોકો જેતપુરના બિઝનેસ ઉપર નભે છે, તો સરકારે ખાસ કરીને આમાં ધ્યાન આપવું જોઈએ. જેતપુરના સાડી ઉદ્યોગ પૂરા વિશ્વમાં ફેલાયેલો છે, અને એની અંદર અમારા જેવા 50,000 મજૂર વર્ગ કામ કરી રહ્યા છે. તો એટલે વિચારી સરકાર જે પોઝિટિવ રિપોર્ટ આપે અને મંદિરના માહોલમાંથી બહાર લાવે એવું અમે લોકો ઈચ્છી રહ્યા છીએ. બધા વિદેશની અંદર જે અમારો એક્સપોર્ટનો બિઝનેસ, એની જે દાખલા કે અમે ખાંગા કિટાંગા ડ્રેસ મટીરિયલ છાપતા હોય, પણ એની અંદર સરકારની કોઈ સહાય નથી. સરકારે જે 2 તારીખ 8ના જે રોજ નવેમ્બર જે નિર્ણય લીધો કે 500 ને 1000ની નોટ રદ, 500, 1000 ને 2000ની નોટ લઈને જાય બજારમાં, તો દાખલા તરીકે 2000ની નોટ લઈને જાય તો એને 1800 રૂપિયા અમે કોણ આપવાનું? તો પરિસ્થિતિ દિન પ્રતિદિન વિફરતી જાય છે. ભારતમાં કુલ 100 હેરિટેજ આદર્શ સ્મારક છે, જેમાં હવે દીવના કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ભારત સરકારના આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મોન્યુમેન્ટ વિભાગ દ્વારા ભારત દેશમાં કુલ 100 હેરિટેજ અને આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરાયા છે, જેમાં ગીર સોમનાથ નજીક આવેલા દીવના પ્રાચીન કિલ્લાનો પણ સમાવેશ થાય છે. વધુ વિગતો અનુસાર સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલ દીવ આજે દેશ વિદેશના અનેક પર્યટકોનું એક માનીતું સ્થળ બની ગયું છે. પૌરાણિક દ્રષ્ટિએ અહીંનો કિલ્લો પોર્ટુગીઝના શાસનની કાયમી યાદ અપાવે છે, અને આજે પણ તોપો, દારૂ, ઘોડા, બંદૂકો સહિતની તમામ વસ્તુઓ મોજૂદ છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તથા ટુરિઝમ વિભાગ દ્વારા ભારત દેશમાં કુલ 100 હેરિટેજના આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરાયા છે, જેમાં કેન્દ્ર શાસિત દીવના પ્રાચીન પૌરાણિક કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે સુવિધાઓ તાજમહેલ તેમજ વિશ્વમાં આવેલ સ્મારકોને આપવામાં આવી છે, તેવી સુવિધાઓ દીવના કિલ્લાને મળશે, જેમ કે વાઈફાઈ, ટોયલેટ, બેઠક વ્યવસ્થા, પાણી, રસ્તા, લાઇટ
સિક્યુરિટી સહિતની તમામ સુવિધાઓ ઊભી કરાશે અને દીવ કિલ્લાને જોવા જો કોઈ ચાર્જ પહેલા પણ નહોતો અને ભવિષ્યમાં પણ લેવામાં આવશે નહીં. દીવના સ્થાનિકો માટે આ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દીવનો કિલ્લો વિશ્વમાં પ્રખ્યાત તો હતો જ, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ કિલ્લાનો આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરાતા હવે દીવનો કિલ્લો દરેક સુવિધાઓને ઉપલબ્ધ કરશે. દીવ કિલ્લામાં આજે પૌરાણિક તોપો, દારૂ, ગોળા, બંદૂકો જેવી અજાયબી વિશે પર્યટકોને માહિતી મળશે અને વિશ્વની હેરિટેજની સંભાળ સરકાર દ્વારા લેવામાં આવશે. તે જ રીતે હવે દીવનો કિલ્લો પણ ચમકશે. પર્યટકો માહિતી પણ ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દીવ કિલ્લો હાલમાં પણ ઐતિહાસિક ધરોહરની યાદ તાજી કરાવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ કિલ્લાનો સ્મારકમાં અને સમાવેશ કરાતા હવે બાદ વધુ પર્યટકોનું આકર્ષણ બનશે અને પર્યટકો દેશ વિદેશના ભારે ઉત્સાહ માહિતી જોવા મળી રહ્યા છે. માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી ફોરેન કન્ટ્રીના પર્યટકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ઝારખંડ જિલ્લાના જીઆઈજી તથા પોલીસ સ્ટાફ દીવ કિલ્લાની મુલાકાતે આવેલ હતા. તેમને પણ દીવ કિલ્લાને આદર્શ સ્મારકમાં સમાવેશના સમાચાર મળતા તેમને ખુશી વ્યક્ત કરી હતી અને જણાવેલ કે દીવની નવી પેઢી તેમજ વિશ્વના પર્યટકો દીવના ઇતિહાસ વિશે જાણકારી મળશે અને કેન્દ્ર સરકારના આ નિર્ણયને તેને આવકાર્યો હતો. દીવ કિલ્લાનો આદર્શ સ્મારકમાં સમાવેશ થતા લાઇટ એન્ડ સાઉન્ડ શો, બેક્ટેરિયા શો, ઓડિયો વિઝ્યુઅલ સેન્ટર, રેમ્પ, વાઈફાઈ, ટોયલેટ, પાણી, સાઇનબોર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થનારી છે. 100 સ્મારકોમાં સુવિધા અને દેખરેખની જવાબદારી રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની નહીં પરંતુ કલ્ચર અને પ્રવાસ મંત્રી મહેશભાઈ શર્માના મંત્રાલય દ્વારા દેખરેખ રહેશે. આ કિલ્લાનો ગેટ પર અંકિત થયેલ તારીખ 30/9/1922 હાજરી સન સૂચવે છે. આજે હાજરી સન 1438 ચાલે છે, જે જોતા આ કિલ્લો 516 વર્ષ પ્રાચીન છે. ઈસવીસન 1536માં આ કિલ્લાનું કામ પૂર્ણ થયું હતું અને આ કિલ્લાની પુસ્તક મનોરંજન સુવિધાઓ ઉપલબ્ધ થવાથી દીવ વિશ્વની અજાયબીમાં એક બનશે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. આઈ એમ પીએસ જાની, કલેક્ટર દીવ. આપણે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ભારતભરની અંદર 100 આદર્શ મોન્યુમેન્ટ ડિક્લેર કરેલા છે, જેમાં દીવ કિલ્લાનો પણ સમાવેશ થાય છે. આદર્શ મોન્યુમેન્ટમાં દીવ કિલ્લાનો સમાવેશ થવાથી જે સુવિધાઓ તાજમહેલ અથવા તો દિલ્હીનો જે કિલ્લો છે ત્યાં જે સુવિધાઓ આપવામાં આવેલી છે એ બધી જાતની સુવિધાઓ દીવ કિલ્લામાં પણ આપવામાં આવશે. જેમ કે વાઈફાઈની સગવડ, ટોયલેટ, પીવાનું પાણી, સોવેનિયર શોપ, વૃદ્ધ માણસોને બેસવાની સગવડ, એમને ચાલવાની સગવડ થાય એટલા માટે થઈને રેમ્પ બનાવવા, ઇન્ટરપ્રેટર સેન્ટર જેવી ભાતની અને જાત જાતની સગવડો ત્યાં ઉપસ્થિત કરવામાં આવશે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. વાઈફાઈનું કામ અત્યારે દીવ કિલ્લામાં ચાલુ થઈ ગયેલું છે અને લગભગ એકાદ મહિનામાં વાઈફાઈ તો ચાલુ થઈ જશે અને બાકીની સગવડો પણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નજીકના ભવિષ્યમાં જ આપવામાં આવશે. ઘોઘલા બીચ અને નાગવા બીચ બંને વાઈફાઈ થઈ ગયા છે ગયા મહિને જ. ત્યાં નાગવા બીચ પણ આખો અત્યારે વાઈફાઈ ડિક્લેર થઈ ગયો છે. એ રીતે ઘોઘલા બીચ પણ વાઈફાઈ ચાલુ થઈ ગયું છે અને દીવ ફોર્ટથી લઈ અને બંદર ચોક સુધીનો જે આખો રોડ છે એ પણ વાઈફાઈ થઈ ગયેલો છે. લોકો અત્યારે ટુરિસ્ટો જે છે એ એનો વાઈફાઈની લાભ લઈ શકે છે. એ સિવાય દીવ એરપોર્ટ છે એ પણ લગભગ એક મહિનામાં વાઈફાઈ થઈ જશે. हेलो, मैं दीक्षा पांडे, मैं चंडीगढ़ से हूँ एंड मैं यहाँ गुजरात घूमने आई थी और ये मुझे बहुत अच्छा लगा घूमकर. मैंने यहाँ के मंदिर देखे, द्वारिका देखा, भेट द्वारिका देखा, सोमनाथ देखा. अब मैं फाइनली दीव आई हूँ. यहाँ पे मैंने सुना है काफ़ी अच्छे बीचेस हैं, फोर्ट है और ये फोर्ट मैं अभी फर्स्ट टाइम आ रही हूँ और बहुत अच्छा लगा मुझे यहाँ अपनी फैमिली के साथ आके. मैं काफ़ी एंजॉय कर रही हूँ और जब मैं वापस जाऊँगी मैं अपने फ्रेंड्स को चंडीगढ़ में भी बोलूँगी प्लीज़ गो जाइए वहाँ पर और इसको एक्सपीरियंस करिए. सच ब्यूटीफुल प्लेस, हिस्टोरिकल प्लेस and I came to know that कि ये place top 100 most beautiful places में इसको nominate किया गया है. I am really happy for this and really proud moment for India. Thank you.
દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી. દીવ માટે ઘણી જ ખુશીની વાત છે કે કેન્દ્ર સરકારે જે ઐતિહાસિક સ્થળો છે અહીંયાના આખા આપણા ભારત લેવલના, એમાં અત્યારે હેરિટેજ તરીકે અમારા દીવના કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દીવનો જે કિલ્લો છે એ ખરેખર દુનિયામાં વખણાવ હતો અને હવે ફરીથી જ્યારે આ 100 અજાયબીમાં આનું નામ ઉમેરવામાં આવ્યું છે તો હવે આનું જે ડેવલપમેન્ટ છે એ આર્કોલોજી દ્વારા સ્પેશિયલ આનું કરવામાં આવશે અને જે એમાં જૂની ટોપો પડેલી છે, ગન પડેલી છે, એ બધાને વ્યવસ્થિત રીતે લોકોનું એને ટુરિઝમ જે છે એ ટુરિસ્ટો એને જોઈ શકે એના માટે અત્યારે દીવમાં જે છે એ આ જે સ્પેશિયલ જે કિલ્લામાં ટોપો આવેલી છે એની બુક પણ એક બનાવવામાં આવી છે. તો આ બધી જ જે ટોપો છે એ ટોપની સાઈડમાં એને જે કઈ રીતે બનેલી, કઈ મેટલથી બને, આ બધી જ રીતે એને બતાવવામાં આવશે. અને અત્યારે જે ટુરિસ્ટો આવે છે ઘણી વખતે ઉપરથી એક્સિડન્ટો પણ થાય છે, તો તેના માટે સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ અને ટુરિસ્ટને કોઈ અગવડ તો ન પડે તો તેના માટે પૂરતી કાળજી લેવામાં આવશે. એના માટે સિટીમાં અત્યારે જે છે અને ત્યાં કિલ્લા પાસે તો વાઈફાઈ ફ્રી પણ કરી દેવામાં આવ્યું છે. તો દીવની જે પબ્લિક છે તો એનામાં પણ બહુ જ ખુશીની વાત છે. હું આજે દીવ નગરપાલિકા પ્રમુખ તરીકે મારા માટે પણ ઘણી ખુશીની વાત છે કે દીવનો ફોર્ટ અને દીવ તો વખણાવ હતું જ, પણ હવે જ્યારે આ કિલ્લાને જે આપણી 100ની અજાયબીમાં લેવામાં આવ્યું છે તો જે આપણે દિલ્હીમાં તાજમહાલ અને બીજી જે હેરિટેજો બધી ઇમારતો જે છે એવું જ આનું પણ સમારકામ થશે અને આનું નામ રહેશે. જે દીવમાં હાલમાં જ અમારે જે છે આઈટીડીસી દ્વારા જે છે તો એક લાઇટ એન્ડ શોનો પ્રોગ્રામ પણ જે છે એ 5 કે 10 મિનિટનો જે છે એનું પર સર્વે અમારું ચાલુ છે, એ પણ આની સાથે સાથે ચાલુ કરી દેવામાં આવશે. Indian countries. I mean, you mean the people or the people overall? They're nice. Only the motors have to be a bit slower because they kicked me over, and I didn't like that. But apart from that, it's very crowded. So I'm not used to that because I don't like big cities. But for one day, it's okay. But I like more nature. I'm by myself. I have 2 daughters. One in Canada and the other one back in the Netherlands. And I feel I like to travel and see a lot of cultures because you learn a lot from them. Because different countries, different people, different knowledge. It is your first. उचित कदम है और अच्छा कदम है और यहाँ के हेरिटेज और हिस्ट्री को बचाने के लिए इतने करीब 400-450 वर्ष पुराने किले को अगर उस 100 हिस्टोरिकल मॉन्यूमेंट्स की श्रेणी में श्रेणीबद्ध किया गया है, ये बड़े प्रसन्नता की बात है. ये दीव के स्थानीय निवासियों के लिए गौरव की बात है. इससे यहाँ के लोगों को, आने वाली पीढ़ियों को अपने इतिहास के बारे में, अपने हेरिटेज के बारे में, अपने सुनहरे इतिहास के बारे में पता चलेगा और ये अच्छी बात है. માધવપુરની સેન્ટ્રલ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલ યુવક પર 4 શખ્સો દ્વારા ધોકા વડે કરાયો હુમલો. પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલી સેન્ટ્રલ બેંકમાં મૂળ માધવપુરનો કોળી યુવક પૈસા જમા કરાવવા લાઇનમાં ઉભો હતો ત્યારે મેં શખ્સના દારૂ પીધેલી હાલતમાં ત્યાં ચડી આવ્યો અને ગાળો બોલતા આ કોળી યુવાન ગાળો બોલવાની ના પાડતા આ મેં શખ્સ તેમજ તેમના પુત્ર અને અન્ય 2 ઇસમો મળીને કુલ 4 જેટલા શખ્સોએ તીખા પાટું તેમજ લાકડાના ધોકા વડે માર મારતા લોહી નીકળતા લોહિયાળ હાલતમાં યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ અંગેની વધુ વિગત અનુસાર પોરબંદરના માધવપુર ગામે આવેલી સેન્ટ્રલ બેંકમાં મૂળ માધવપુરે રહેતો મહેશ નાગજી કરગટિયા નામનો યુવક પૈસા જમા કરાવવા લાઇનમાં ઉભો હતો તે વેળાએ માધવપુર ગામે નવાપર વિસ્તારમાં રહેતા હાજા હજરત ઓળેદરા ત્યાં દારૂ પીધેલ હાલતમાં ઘૂસી આવ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો, જેથી આ કોળી યુવાને મહિલાઓ હોય ગાળો બોલવાની ના પાડતા હાજા હજરત ઓળેદરા, ભરત હાજા ઓળેદરા તેમજ અન્ય 2 શખ્સોએ કુલ મળી 4 જેટલા શખ્સોએ આ કોળી યુવાને ટીકા પાટું તેમજ ધોકા વડે માર મારતા લોહીલુહાણ હાલતમાં આ કોળી યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. મારું નામ દિલીપભાઈ શાંતિભાઈ કોળી છે. હું માધવપુરનો રહેવાસી છું. આ મારા મિત્ર છે. આજે સવારના આજે સેન્ટ્રલ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા ત્યારે ત્યાં ભરત હાજા અર્જન એ 2 વ્યક્તિ આવેલા અને ત્યાં બૈરાઓ બેઠા હતા અને ગાળો બોલતા હતા. તો
તે મારા મિત્રએ તેને ના પાડી કે તમે ગાળો બોલોમાં, તેમ છતાંય તેની જાણી જોઈ અને આના ઉપર માર માર્યો અને આને મેં ત્યારબાદ આવ્યો, પછી દવાખાને દાખલ કર્યો અને તે લોકો જે મારનાર છે તેનું રોજનું આવું ચાલે છે અને કે ત્યાં જે ખુરશીઓ રાતના રાખે છે અને હાથમાં, એટલે ત્યાં 200 રૂપિયા તેવી ખુરશીઓ રાખી દે છે અને કાળી બજારી કરે છે અને બેંક સાથે તેનું સેટિંગ હોય છે. રેડી. સુગર ફેક્ટરી નજીક એસટી બસ પાઇપલાઇનના ખાબકી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કોડીનાર નગરપાલિકાની બેદરકારીને કારણે એસટી બસ ખાડામાં ખાબકી. વધુ વિગતો અનુસાર કોડીનાર શહેરના વિસ્તારમાં ઘણા લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ગટરનું કામ ચાલી રહ્યું હોય ત્યારે આ પાઇપલાઇનનું કામ પૂરું ન થતા ઉપરના ભાગે પેવર કામ કરવાનું હોય તેમ ખાલી ઉપરી માટી નાખીને પાઇપલાઇન પૂરી દેવામાં આવે છે. ત્યારે આ કામમાં બેદરકારીને કારણે 5 થી 7 માનવ જીવ ઉપર જોખમ મુકાયું હતું, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોડીનાર શહેરના વિસ્તારના સુગર ફેક્ટરી નજીક એસટી બસ પાઇપલાઇનમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અહેવાલ સંજય જેઠવા સાથે એમબીસી ન્યૂઝ કોડીનાર. એક નાનકડો વિરામ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્ય સરકારના આદેશથી ગોંડલ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના આદેશથી ગોંડલ નગરપાલિકા દ્વારા
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગોંડલ નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને સ્થળ ઉપર જ નિકાલ માટેનો જેમ 1800નો લાભ લેવા માટે રજૂ કરવાના માન્ય શ્રી પ્રમુખ રીનાબેન બોજાણી તેમજ રાજભા જાડેજા તેમજ પૃથ્વીસિંહ જાડેજા તેમજ માન્ય શ્રી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલ શહેરની અંદર વોર્ડ નંબર 1 અને 11ના વિસ્તારમાં લોક અધિનિવાસ પ્રમાણપત્ર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, આવકનો દાખલો, સામાજિક અને શિક્ષણ, નોન ક્રિમિલિયર ઓબીસી, માં અમૃતમ કાર્ડ યોજના, વાત્સલ્ય કાર્ડ યોજના, રેશન કાર્ડ નામ દાખલ, ડુપ્લિકેટ રેશન કાર્ડ નામ કમીકરણ, નિરાધાર વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, જ્ઞાતિનો દાખલો, ધાર્મિક લઘુમતી, આધાર કાર્ડ કાઢવા, વિધવા અંગેનું પ્રમાણપત્ર, સમાજ સુરક્ષા ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા બાબતે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં ગોંડલવાસીએ લીધો હતો. અહેવાલ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે એમબીસી ન્યૂઝ ગોંડલ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના તેમજ ટ્રાફિક પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું. રાજકોટના જયવાદોરી સમાન ગણાતા આજે એક ડેમમાં નર્મદાની ઠાલવવા સૌની યોજના હેઠળ મજૂરી 1 થી આજે 1 સુધીની પાઇપલાઇન પ્રોજેક્ટનો પ્રારંભ આજે મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે થયો છે. આ સાથે મંત્રી જયેશભાઈ રાદડિયા, નાનુભાઈ વાલાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર ડોક્ટર જયમેન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ તથા રાજભાઈ ધ્રુવ, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. ત્યારે બીજી બાજુ આરડીએમ પાસે અદ્યતન સુવિધાથી સજ્જ નવા ટ્રાફિક ભવનનું ઉદઘાટન, નવું વેસ્ટ ઝોન ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ બનશે. ત્યારે રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનને આજે નવું બિલ્ડિંગ અને સુવિધા મળ્યા છે. આજે ડેમ નજીક બનાવવામાં આવેલ આ અદ્યતન ટ્રાફિક ભવનનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એકાદ અઠવાડિયામાં અહીં ટ્રાફિક પોલીસ કાર્યવાહી શરૂ થઈ જશે. જો કે છેક દૂર સુધી ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હોય લોકોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે હાલમાં ઢેબર ચોક રાજશાહી વખતની સરકારી ઇમારતમાં ટ્રાફિક બ્રાન્ચ બેસે છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ.
જમીનનું વળતર મેળવવા માટે દલિત પરિવાર ઉત્તરીય ઉપવાસ પર. બાંધવાની ડેમમાં દલિત પરિવારની જમીન ડૂબી ગયેલ, જેનો ન્યાય ન મળતા દલિત ભારતભાઈએ જણાવેલ કે ડેમમાં જમીન ડૂબી ગયેલ છે, જેના માટે અત્યાર સુધીમાં માત્ર 40,000 જ મળેલ છે. તેમજ લાગતા વળગતા અધિકારીઓને સાથે રાખી ડૂબી ગયેલ જમીનનું સર્વે પણ કરેલ, પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. જમીનનું વળતર મેળવવા માટે ભરતભાઈ સરકારી ઓફિસોમાં આવેદનપત્રો, લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરી, પરંતુ આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. જેથી તેઓ ન્યાય માટે તારીખ 31/12/2016 થી 6/12/2016 સુધી ઉપવાસ પણ ઉતર્યા છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો બાબા સાહેબના નિર્વાણ દિવસે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ રાણા બારૈયા સાથે એબીસી ન્યૂઝ બાંટવા. સર્વે નંબર 498 પૈકીની જમીન 71-72 માં હુકમ થયો હતો અને 76 માં સાથણી કરી આપી હતી અને 97-98 માં ખારા ડેમનું નિર્માણ થતા એમાંથી 33 ખાતેદારોની જમીન ડૂબમાં ગઈ હતી. પણ 33 ખાતેદારોએ મામલતદાર, કલેક્ટર, મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અનેક જગ્યાએ રજૂઆત કરી, પણ આજ સુધી એને ન્યાય મળ્યો નથી. એના માટે ધરણા પ્રદર્શન કરવા પડે છે, આત્મવિલોપનના આવેદન દેવા પડે છે અને આત્મવિલોપન કરવો પડશે, ત્યાં સુધી ન્યાય મળશે નહીં. અને ઉલટાનું આમાં એવું થાય છે કે જે ડૂબમાં જમીન ગઈ છે, જે કાયદેસર ડૂબમાં છે, એની 12 ચોપડીઓ જમીન માફિયાઓએ લીધી. પરમાર કરીને મંત્રી હતા, એને ભેગા રહી ઉચ્ચ અધિકારીઓએ બધાએ ભ્રષ્ટાચાર કર્યો. જે શ્રી સરકાર 9 ખાતા છે એની ઉપર બેહી અને લાખો કરોડ રૂપિયાના ભાવમાં વેચાય, ઉદ્યોગો બને છે, પણ આ પીડિતોને ન્યાય નથી મળતો. આ સરકાર થકી જો કોઈ જાતનું એમને કાંઈ કે કાંઈ સહાય ન મળે તો રાંડીઓ પોડીઓ મારા જેવા અપંગ નિરાધાર એનો કોઈ આધાર નથી, તો અમે આત્મહત્યા ન કરીએ તો બીજું કરીએ શું? સમજ્યા કઈ નહીં. આ એક હાથ છે, ક્યાં કમાવા જવું, ક્યાં ખાવા જવું કે ભીખ માંગવી, તો તમે કાંઈક દયા કરો અને ધ્યાન દોરો તો ઠીક છે, નકર સૌની પહેલા મૃત્યુ મારું છે. ગીર સોમનાથના વેરાવળમાં ગુરુ શ્રી શંકરાચાર્યની સનાતન સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપી. હિન્દુ ધર્મના પ્રચાર અર્થે શ્રી જગન્નાથપુરી શંકરાચાર્ય શ્રી નિશ્ચલાચંદ સરસ્વતી મહારાજ 2 દિવસ માટે વેરાવળ પધારેલ હતા. આજે સનાતન ધર્મ સભા યોજી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ વિશે જ્ઞાનપીઠ શરૂ હતું. પુરીના શંકરાચાર્ય શ્રી વિશ્વલાનંદ સરસ્વતી મહારાજ હિન્દુ ધર્મના પ્રચાર અર્થે ગીર સોમનાથ પધાર્યા હતા. પ્રથમ દિવસે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ આજે વેરાવળમાં સનાતન સભા યોજી હતી. વધુ વિગતો અનુસાર આજની યુવા પેઢીમાં ધર્મ અને સંસ્કૃતિથી દૂર થતી જાય છે, જેના લીધે તમામ હિન્દુ સમાજને સહન કરવું પડે છે. જેના માટે હિન્દુ ધર્મના પ્રચાર અર્થે પધારતા જગતગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સ્વામી મહારાજે આજે વેરાવળ આવેલ હતા અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજ દ્વારા સનાતન ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેરાવળ પાટણના તમામ હિન્દુ સમાજના આગેવાનો અને સામાજિક સંસ્થાઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મ સભામાં પુરીના શંકરાચાર્ય હાલની રાજકીય નેતા સંબોધતા જણાવ્યું હતું કે આજના યુગમાં જંગલ વન મંત્રીથી સુરક્ષિત નથી, શિક્ષણ છે તે શિક્ષણ મંત્રીથી સુરક્ષિત નથી, કાયદો અને વ્યવસ્થાના જાળવવાની જવાબદારી વડા ગૃહમંત્રીથી લોકો સુરક્ષિત નથી. તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં આવું થતું ન હતું, જ્યારે અત્યારે થાય છે. પહેલાના મહારાજા ધર્મગુરુ અને સંસ્કૃતિની આધીન જ ચાલતા હતા અને ગુરુ નેતા પૂછ્યા વગર કોઈ નિર્ણય ન લેતા. આજે એવું નથી. ભારતીય યુવા શક્તિ વિશ્વમાં શ્રેષ્ઠ છે, પરંતુ વિદેશીઓને તેનો ઉપયોગ કરી રહ્યા છે. દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ ત્યાં ભારતીયો વસવાટ કરતા હશે, પરંતુ ભારતને યુવા શક્તિનો ઉપયોગ કરવા મામલે હજુ ગંભીરતા નથી. હાલ ભારત સ્વતંત્ર છે, પરંતુ હિન્દુ નંબર 1 પર નથી. દેશને
લોકો દેશના ઇશારે કામ કરે છે. આપણી સંસ્કૃતિ, માન સન્માન ટકાવી રાખવા હિન્દુ ધર્મ ખૂબ જ જરૂરી છે અને હિન્દુ ધર્મ માટે કામ કરનારના તમામને હૃદયથી આવકારું છું. આ ધર્મ સભાનું આયોજન વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કોહાડા તથા અજીતસિંહે કરેલ હતું. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ છું. આજે જગન્નાથપુરીના શંકરાચાર્યજીની આજે મહાસભા હતી વેરાવળ ખાતે. શંકરાચાર્યજી ગઈકાલના સોમનાથ આવી ગયા છે અને આજે એની વેરાવળમાં શોભાયાત્રા કાઢી ને મહાસભા હતી. એમાં વેરાવળ પાટણની તમામ જનતાઓ અને સમાજના આગેવાનો હાજર હતા. આ ધર્મસભાનો એક જ હેતુ હતો કે દિવસે ને દિવસે જે હિન્દુ આસ્થાને જે ઓછું થતું જાય છે એના માટે જગતગુરુ શંકરાચાર્યને બોલાવી અને એના પ્રવચનનો લાભ લીધો. તેથી કરીને કે એના પ્રવચનથી આની હિન્દુ ધર્મની લાગણી અને ઘરે ઘર વાત પહોંચે અને હિન્દુ ધર્મ આપણો છે જે વર્ષોથી આદિ અનિવાલથી છે તે જળવાઈ રહી અને જે લોકો યુવાનો હિન્દુ ધર્મ ભૂલી ગયા છે એ લોકો દિવસે દિવસે હિન્દુ ધર્મમાં ધ્યાન આપે અને આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહી તે હેતુથી આ શોભાયાત્રા અને ધર્મસભા રાખવામાં આવી હતી. हमने यह संकेत किया, एक ऐसा व्यक्ति दूसरों की संपत्ति लूट करके खूब ठग करके धनाढ्य हो गया, उसकी भी भावना ये होती है हमने जो धन को इकट्ठा किया 25 पीढ़ी के लिए, ऐसा कोई माई का लाल न निकले कि उसको लूट करके वो धनाढ्य हो जाए. इसका मतलब क्या हुआ? इसीलिए महाभारत में लिखा है जैसा व्यवहार आप दूसरों से अपने प्रति चाहते हैं, कदाचित दूसरों के प्रति वैसा व्यवहार आप नहीं करते, आप सुरक्षित नहीं हैं, क्या आप लूटे जाएंगे, आपका शील सुरक्षित. વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એક ભેંસ અને એક પાડાનું થયું કરુણ મોત. પોરબંદર તાલુકાના માધવપુર નજીક હાઈવે પર આજે વહેલી સવારના વિચિત્ર પ્રકારના સર્જાયેલા અકસ્માતમાં એક ભેંસ અને પાડાનું મોત નીપજ્યા હતા અને અન્ય 6 જેટલી ભેંસોને નાની મોટી ઈજાઓ થતા આ મતલબી માલધારીઓએ 3 કારના ચાલકો સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના માધવપુર નજીક 25 કિમી દૂર આવેલા રાતિયાનેશ ખાતે રહેતી રબારી ઉકાસ અહમદ મોરી આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ તેમની 7 ભેંસોને લઈને એક પાડાને ચારો ચરાવવા માટે નીકળેલ હતા અને રાતિયાનેશ હાઈવે પર આવેલી વડોળા નામની હોટલ નજીક હાઈવે પરથી ભેંસોને લઈને પસાર થતા હતા. તે દરમિયાન પોરબંદર તરફથી એક સાથે પૂરપાટ ઝડપે આવેલી 3 જેટલી કારે તમામ ભેંસોને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ભેંસ અને પાડાને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ અન્ય 6 જેટલી ભેંસોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ માલધારી ઉકાસ અહમદ મોરીને થતા ત્રણેય કાર ચાલકો સામે વિગતવાર માધવપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ માધવપુરના હાઈવે પર વિચિત્ર પ્રકારના સર્જાયેલા અકસ્માતમાં પોલીસે ત્રણેય કાર ચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. નાથાભાઈ મીપાભાઈ મારા કાકા ભેંસ ચરાવતા રાતિયા નેસથી નીકળ્યા હતા. ભેંસ ચરાવવા માટે પોરબંદર તરફ જતા હતા રોજની જેમ. તે પોરબંદર તરફથી 3 4 વ્હીલ આવતા હતા. તે 4 વ્હીલે ભેંસોને હેડફેટ લઈ 3 ભેંસો, એક ભેંસ ને 2 ભેંસ ને એક પાડો મરી ગયા. 5 ભેંસ હેડફેટ ચડીને ઘાયલ થયેલ છે. કેટલા વાગ્યાનો બનાવ છે? 6 વાગ્યાનો, સવારે 6 વાગ્યાનો વહેલા. બરાબર. સ્થળ ઉપર ભેંસો છે કે લેવાઈ ગઈ? રોડ ઉપર? સ્થળ ઉપર છે ભેંસો. બરાબર. ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશનમાં? હા, ફરિયાદ તો મારા કાકાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં કરેલી છે. કરેલી. પેલા મારું નામ અહમદ. રાતિયા નેસ થી ભેંસુ સારવવા જતો હું. છુમા પોરબંદર થી આવતા મારા ભેંસુ માથે ચડાવી દીધું. 3 ભેંસુ ફેલ છે ને 5 ઘાયલ છે, એક પાડો. વાઘોડિયામાં ગંદકીના સામ્રાજ્યથી વિસ્તારવાસીઓ થયા ત્રાહિમામ. વાઘોડિયામાં બજાર વચ્ચે રહેણાંક વિસ્તારમાં પંચાયતને ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર પડી વળતા ખૂબ જ દુર્ગંધ ફેલાતા રહીશોએ સ્થાનિક મીડિયા બોલાવી રજૂઆત કરી હતી, જેમાં પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી રેતી તેમજ અળસિયા પણ નીકળતા જોવા મળતા રહીશો ખૂબ જ આક્રોશ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. અહેવાલ યુનિશ ક્રાંચી સાથે એબીસી ન્યૂઝ વાઘોડિયા. વાઘોડિયા પોસ્ટ ઓફિસની બાજુમાં રહેણાંક વિસ્તાર છે અને ત્યાં વાઘોડિયા ગામની ગટરનું આખા ગામનું પાણી અહીં ઉભરાયા કરે છે છેલ્લા 2 માસથી. સરપંચને રજૂઆત કરી, સભ્યોને રજૂઆત કરી, પંચાયતમાં રજૂઆત કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. આવે છે, જોવે છે, જાય છે, જતા રહે છે, પછી કશું કોઈ કામ કરવા તૈયાર નહીં. અને આ રહેણાંક વિસ્તાર છે, હવે એમાં કોઈ બીમારી ફેલાય કે ગમે તે થાય તો એની જવાબદારી કોણ લે? બધા બીમાર થયા ને બધા પતી જાય ત્યાર પછી આવા જવાનો જાહેર રસ્તા પર એટલું બધું દુર્ગંધ મારે છે પાણી આખા ગામનું ગટરનું. કોઈ કશું જોવા તૈયાર નહીં, સાંભળવા નહીં તૈયાર. કહીએ વારંવાર રજૂઆતો કરી, છેલ્લા 2 માસથી આવું થાય છે. કેટલા મકાનો છે અહીં? કમસે કમ ઓછા 100-150 મકાન છે આજુબાજુમાં. શું નામ છે તમારું? મુસ્તાકભાઈ અસ્તુભાઈ મંસૂરી. સવારમાં તો વામીટો થાય એવું થાય છે. આ લોકો બીમાર પડે તેનું શું થાય? પંચાયતમાં વારંવાર કરતા આ ખાડા કાન કરીને કોઈ સમસ્યા ઉકેલવા નહીં તૈયાર. છેલ્લા 2 માસથી ફરિયાદો કરી. પાણી બહુ ખરાબ આવે છે. પાણી ભેગું આવે છે. ગંદુ પાણી પણ આવે છે અને અળસિયા પણ આવે છે અંદર. પીવાના પાણીમાં અળસિયા પણ આવે છે ને એટલું બધું પાણી ગંધાય છે કે ના પૂછે વાત, પણ કોઈ માણસ જોવા નથી આવતો. કેટલા સમયથી આવે છે? 1 મહિનો થયો હશે. તમે વિશેની જાણ કરી છે એમને? હા, કરી છે. શું કહેવા માંગે છે લોકો? કોઈ જોવા આવતું જ નથી ને હું જાણ કરવાની. કોઈ એક્શન નથી લેતો? કોઈ જ નહીં. અને હવારમાં એક તો પાણી આવે, કપડા ધોવાના હોય, પીવાનું પાણી આવે, કપડા ધોવાના હોય ને ઉપરથી કુંડી ભરાઈ જાય આખી. તો પછી એ છલકાય તો અમે કપડા જ કઈ ધોવાના? હવે મેં લઈ જાઉં છું. એટલે પછી આડોશ-પાડોશના માણસ અમને કહેવા આવે ત્યાં તમારી કુંડી ભરાઈ ગઈ, પણ અમે શું કરીએ? કુંડી બધાનું પાણી, અડધા વઘોડિયાનું પાણી એક જ કુંડીમાં આવે છે. અને ખારવાળું પાણી પણ આવે છે નળમાં.
ખાર એટલે કેટલી વખત માટલા હોય એસિડથી માટલા ધોવા પડે છે અમારે, એટલો બધો ખાર આવે પીવાના પાણીમાં થાય. એક રાતમાં તો પોપડી બાજી જાય, કેટલી બધી હોજે પાણી. અમારે અહીંયા ગંદકી વધારે થયા કરે છે, જેના કારણે બાળકો પણ બીમાર રહે છે, મોટા પણ બીમાર રહે છે, ઝાડા ઉલટી થાય છે, ડેન્ગ્યુનો વાવર પણ ફેલાઈ ગયો છે. હવે પંચાયતમાં મેં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ કરવા આવતું નથી કામકાજ. અમારે કરવું શું એનું આગળ? આનો કોઈ નિકાલો જ નહીં આવતો, આ વારંવાર જ થાય છે. એમ આનો કોઈ નિકાલો કરવાનો કોઈ છોકરાને કેટલું ઉપાધિ થાય છે. નાના છોકરો છે, પાણીની અંદર ભેગું થાય છે, પાણી ખરાબ પાણી નહીં આવતું અમારે બરાબર. ખરાબ ચાલે છે, વારંવાર ઉલટી ઝાડા થાય છે. પીવાના પાણીની અંદર માટી આવે છે, ગંધાઈ દીધી છે, પીવાનું પાણી બી ગંધાય છે, પીવાનું પાણી બી મકાન એટલે અમારે વધારે ગંધાયા. કેટલી ગંદકી વેઠવાની, કેટલી ગંદકી વેઠવાની. વધુ સમાચાર જોતા પહેલા લઈ એક નાનકડો વિરામ. अरे उड़ी गई, क्या गई? किसी जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई. લો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મંથલીની યુનિયન બેંકમાં ખાતેદારોને પૂરતા નાણાં ન મળતા હોય તેમજ છાંયડો તેમજ પાણીની કોઈ વ્યવસ્થા ન કરતા લોકો ભરાયા રોષે. છેલ્લા 15 દિવસથી નોટબંધીના પગલે રાજ્યની અનેક બેંકોમાં નાણાં મળતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ખાતેદારોમાં દિન પ્રતિદિન રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા 4-5 દિવસથી મંથલીની યુનિયન બેંક શાખામાં ખાતેદારોને પૂરતા નાણાં ન મળતા હોવાને કારણે જિલ્લા કોંગ્રેસ અગ્રણી કાંતિભાઈ કાબાએ બેંક મેનેજરને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ખાતેદારોને જરૂરિયાત મુજબના નાણાં ફાળવવા ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે અનેક ખાતેદારોએ નાણાં પડવા આવતા ખાતેદારો સાથે અશોભનીય વર્તન કરવામાં આવી રહ્યા છે, જેનો આક્ષેપ કરી બેંકમાં પૂરતી સુવિધા પણ આપવામાં આવતી નથી. મહિલાઓ પોતાના બાળકો સાથે ધોકધમતા તડકામાં ઊભી હોય છે, ત્યારે છાયા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે સામા પક્ષે બેંક મેનેજર ઉપરથી નાણાં અમારી બેંકને ફાળવવામાં આવતા ન હોય તેથી નાણાં ખાતેદારોને ફાળવી શકતા ન હોવાનો લાચારી વ્યક્ત કરી હતી. જ્યારે મંડપ સર્વિસ કાલે કાઢી લીધી હોવાની લૂલો બચાવ કર્યો હતો. ત્યારે દિન પ્રતિદિન કરન્સીનો કકળાટ વધી રહ્યો છે. ત્યારે આ સમસ્યા ક્યાં દૂર થશે તેવું ખાતેદારોમાં પૂછાઈ રહ્યું છે. અહેવાલ અજય માણવી સાથે એબીસી ન્યૂઝ મંથલી. મંથલી બ્રાન્ચમાંથી બરાબર ગઈકાલે અમારી પાસે 15 લાખ રૂપિયા આવેલા હતા. એ સાંજ સુધી અમે પેમેન્ટ કરેલું છે. 150 જણાને પૈસા આપેલા છે કાલે. આજે પૈસા આવેલા નથી એટલે આજે પેમેન્ટ નથી થતું. કાલે ફરીથી પૈસા આવશે એટલે પેમેન્ટ ચાલુ કરશું. એટીએમ અત્યારે રિપેરિંગમાં ચાલુ છે. રિપેર થઈ જાય એટલે અમે તમને એટીએમમાંથી પૈસા ઉપાડવાનું થઈ એટીએમ કાલે જ બંધ. કાલ સાંજે બધા ઉપાડી ગયા હતા. આજે બપોરે રિપેર થઈ જાય એટલે બપોરે અમે ચાલુ કરીશું. એક જણો જો અઠવાડિયામાં 24,000 ઉપાડે છે
એ પ્રમાણે અમે પેમેન્ટ ગઈકાલે અમે 150 થી 200 જણાને પેમેન્ટ કરેલું. બેંક હોવા છતાં અમે માંગણી કરવા છતાં પોલીસ સ્ટેશનમાં માંગણી કરેલી છે. કોઈ સિક્યુરિટી માટે મળતું નથી. લાઈનોમાં વ્યવસ્થા કરવામાં કોઈ મળતા નથી. સિક્યુરિટી નથી છતાં અમે પેમેન્ટ કરીએ છીએ અને રિસીપ્ટ લઈએ છીએ. ગ્રાહકોને મંડપ સર્વિસ આપેલી છે. પાણી માટે ઓલું કેન મૂકેલ કુલર રાખેલું છે. મંડપ સર્વિસ કાલ સુધી હતી. સોમવારે અમે કાઢી છે. મંડપ સર્વિસ જયારે ભીડ પૂરી થઈ ત્યારે કાઢેલી. મંડપ સર્વિસના ફોટા જોતા હોય તો આપો. મારું નામ અમૃતલાલ ગોરધન. હું વંથલીનો રહેવાસી છું અને રોજ અહીંયા ધક્કા ખાઉં છું. 5 દિવસથી આ 5 દિવસની અંદર મને 22 દિવસની અંદર 10,000 રૂપિયા મળેલા છે. ઘરે ઘરકામ હાલે છે અને બહુને ડિલિવરી આવી છે. દવાખાનામાં પૈસાની જરૂર પડે તો પણ મને અહીંયા આપતા નથી. તો મારા ખાતામાં જરૂર શું છે મારે મૂકવાની આ બેંકની અંદર? અને પબ્લિક અત્યારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી તડકે ઊભે છે અને છેલ્લે એમ કહે છે કે મારી ભાઈ બેંકમાં પૈસા નથી. એટલા હેરાનગતિ કે થઈને ઘરે બોયા જઈએ છીએ અમે. કાંતિભાઈ કાબા. આજે વંથલી તાલુકાના અંદર દરેક આમ જનતાએ અમને રજૂઆત કરી છે. સવારથી 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી હેરાન થઈ અને પબ્લિકને એમ કહે છે કે પૈસા ડૂકી ગયા છે, પૈસા નથી. પબ્લિક સવારે 11 થી 5 વાગ્યા સુધી હેરાન થાય છે. આ યુનિયન બેંક શાખાને અમે આજે મુલાકાત લીધી. એમના મેનેજરને મળ્યા તો સાહેબ કે તમે ઉપલે લેવલે રજૂઆત કરો, અમને તો પૈસા આવે તો આપી. તો પૈસા નથી આવતા તો આ બેંક શા માટે ખુલ્લી રાખે છે? પબ્લિકને હેરાન કરવા માટે. અત્યારે ખેડૂત, મજૂર વર્ગ, દરેક પબ્લિક કચડાઈ રહી છે. અત્યારે કોઈને ખાતર લેવું, બિયારણ લેવું, એક પણ ખેડૂત પાસે પૈસો નથી. મજૂર વર્ગ છે એ અટાણે ફાફા મારે છે, એની પાસે અનાજ લેવાના પણ પૈસા નથી. તો આ ખરીદ કરવી કે નહીં કાંઈ? આ સંચાલન હલાવવું. બેંકમાં જેના પૈસા પડ્યા છે અને જે સરકારે એની ધારાધોરણ નક્કી કરી છે એ પ્રમાણે પણ કઈ મળતું નથી. તો આ ક્યાં સુધી અમારે આમનામ ચલાવી લેવાનું? રૂવાણા ઉભા કરી દે તેવો એક બનાવ રાજકોટમાં બન્યો. માતા પિતાની હત્યા કરી પુત્રએ કરી આત્મહત્યા. રાજકોટ શહેરના કોઠારે ચોકડી પાસે ગણેશનગરમાં રહેતા જયદીપ રાઠોડે તેના જ પિતા માતાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. માતા પિતાની હત્યાને અંજામ આપનાર જયદીપે લોહિયાળ ખેલ ખેલ્યા પહેલા પોતાના ઘરને બહારથી તાળો મારી નિરાતે ઘટનાને અંજામ આપ્યો હતો. જયદીપે ડાયરી લખી હતી. તેમાં શું લખ્યું છે તે પોલીસે તપાસ કર્યા બાદ જ બહાર આવશે. જયદીપે લોહિયાળ ખેલ ખેલ્યો તે રૂવાડા ઉભા કરી દે તેવી તસવીરો અહીં જોવા મળી રહી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ડાયરીમાં જયદીપે લખ્યું હતું કે હિના અને પરેશ સહિતના લોકો મને બ્લેકમેલ કરી પૈસા પડાવે છે. હું એકને એક પુત્ર છું. મારા પછી મારા માતા પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે.
પોલીસે કોલ ડિટેલ આધારે તપાસ હાથ ધરી છે। જ્યારે વધુ તપાસમાં ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે ત્રણ લાશ જોઈ ચોંકી ઉઠી હતી। અંજુબેન અને રમેશભાઈની લાશ લોહીથી લથબથ હાલતમાં નીચે પડી હતી। લાશની નજીક રહેલા કબાટ નીચે ધારદાર છરી પડી હતી। એ છરીથી જયદીપે માતા પિતાનું કાથળ કાઢી નાખ્યું હતું। જયદીપની લાશ ખાટલા ઉપર હતી। તે ખાટલા ઉપર એક ડાયરી અને પેન પડી હતી। હત્યા કર્યા બાદ એ આપઘાત કરવા પૂર્વે જયદીપે હત્યાનું કારણ લખ્યું હતું। પોલીસે એફએસએલની ટીમને જાણ કરી વધુ તપાસ આદરી હતી। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ। કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર। ગુજરાતના જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વમાં ફેલાયેલ છે। રોજની 2000 કરોડની ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે ઠપ। ચાઇના અને નોટબંધીનું ગ્રહણ લાગતા સાડી ઉદ્યોગ થયો ઠપ। પ્રકૃતિનું સૌંદર્ય દીવનો કિલ્લો આદર્શ સ્મારકમાં સમાવેશ। ભારતમાં કુલ 100 હેરિટેજ અને આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરાયા। કેન્દ્ર સરકારની તમામ સુવિધાઓનો લાભ કિલ્લાને મળશે। માધવપુરની સેન્ટ્રલ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલ યુવક પર હુમલો। 4 શખ્સો દ્વારા ધોકા વડે થયો હુમલો। ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલે ખસેડાયો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર। ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં। એબીસી ન્યૂઝ। નમસ્કાર।